એક શેઠને 3 દીકરા હતા. તેઓ ભણી ગણીને વેપાર કરતા શીખ્યા હતા. શેઠ પણ પૈસે ટકે સુખી હતા. તેમની પાસે એક કિંમતી હીરાની વીંટી હતી. શેઠે 3 દીકરાઓને કહી રાખ્યું હતું કે જે દીકરો સૌથી સારું કામ કરશે તેને મારા મુઆ પછી આ વીંટી બક્ષિસમાં આપવામાં આવશે. શેઠ ઘરડા થયા અને બીમાર પડી પથારીવશ થયા. તેમણે 3 દીકરાઓને બોલાવીને પૂછ્યું, બેટા, તમે દરેકે કરેલું સારું કામ મને કહો. તેના આધારે હું નક્કી કરીશ કે આ વીંટી કોને આપવી. પહેલા દીકરાએ કહ્યું, બાપુ, એક વખત હું પરગામ જતો હતો. રસ્તામાં એક ભિખારી ઠંડીથી ધ્રુજતો હતો. તેની પાસે પહેરવા માટે એક પણ વસ્ત્ર નહોતું. તે રાહદારીઓને લુગડા માટે વિનંતી કરતો હતો, પરંતુ કોઈ તેની વાત સાંભળતું નહોતું. મને તેના ઉપર દયા આવી. મેં મારી પાસેની ગરમ કામડી તેને આપી દીધી. આગળ ચાલતા બીજો ભિખારી મળ્યો. તેને મેં મારા પૈસામાંથી ખાવાનું ખરીદી આપ્યું. આ રીતે મેં 2 વ્યક્તિઓની મદદ કરી. શેઠે કહ્યું, બેટા, તે ગરીબોની મદદ કરીને તારી ફરજ બજાવી, પરંતુ તેમાં કંઈ અસાધારણ નથી. ગરીબની દયા રાખવી એ મનુષ્યનો ધર્મ છે. જે મનુષ્ય પોતાની ફરજ નથી બજાવતો તે મહાપાપી છે. બીજા દીકરાએ કહ્યું, બાપુ, એક વખત હું હોડીમાં બેસી ફરવા જતો હતો. હોડીમાં એક સ્ત્રી પોતાના નાના બાળક સાથે બેઠી હતી. જ્યારે હોડી ઊંડા પાણીમાં આવી ત્યારે બાળક અચાનક તેની માતાના હાથમાંથી છટકી ગયું અને નદીમાં પડ્યું. મને તરતા આવડતું હોવાથી મેં વિચાર્યા વિના પાણીમાં કૂદકો માર્યો અને તે બાળકને બચાવીને તેની માતાને સોંપ્યું. શેઠે કહ્યું, બેટા, તે પણ તારી ફરજ બજાવી. તને જે કૌશલ્ય આવડે છે તેનો ઉપયોગ તે કર્યો. ડૂબનારને બચાવવું એ તારી ફરજ હતી, કારણ કે તને તરવાની વિદ્યા આવડે છે. તેમાં તે કંઈ વિશેષ કર્યું નથી. ત્રીજા દીકરાએ કહ્યું, બાપુ, આપણા પડોશમાં રહેતા મોહનલાલ આપણા વિરોધી છે. આપણી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે છે. પણ એક રાત્રે તેમના ઘરમાં આગ લાગી. તે વખતે હું જાગતો હતો. તેમના ઘરના બધા લોકો બારણું બંધ કરીને ઊંઘતા હતા. મેં તરત જ આપણા ઘરમાંથી નિસરણી લાવી અને તેમના મકાનની બારી નીચે ગોઠવી. પછી નિસરણી ચઢી બારીને લાત મારી ખોલી અને અંદર ગયો. બધા ગાઢ નિંદ્રામાં હતા અને બાજુના ઓરડામાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી. મેં ધીમેથી એક પછી એક બધાને જગાડીને બારી દ્વારા નીચે ઉતાર્યા. પછી આગ ઓલવવાની વ્યવસ્થા કરી. ત્રીજા દીકરાની વાત સાંભળી શેઠ ખૂબ ખુશ થયા અને બોલ્યા, શાબાશ બેટા, તારું કામ સૌથી શ્રેષ્ઠ છે. ફરજ બજાવવી કે પોતાની કુશળતાનો ઉપયોગ કરવો એમાં કંઈ વધુ નથી. જે આપણું ભલું કરે તેનું ભલું કરવું એ પણ સામાન્ય છે, પરંતુ અપકાર કરનારનો ઉપકાર કરવો એ એક ઉત્તમ કાર્ય છે. મિત્રની મદદ કરવી એ સામાન્ય ધર્મ છે, પરંતુ મુસીબતમાં પડેલા દુશ્મનની મદદ કરવી એ તો શ્રેષ્ઠ કાર્ય છે. શેઠે આગળ કહ્યું, દરેક મનુષ્યની જુદી જુદી ફરજ હોય છે. જે પોતાની ફરજ બજાવે છે તેને સુખ મળે છે. તમે પહેલા 2 ભાઈઓએ તમારી ફરજ બજાવી, જે સારું છે, પરંતુ તમારા નાના ભાઈએ જે કામ કર્યું તે તમારા બંને કરતાં શ્રેષ્ઠ છે. આથી હું આ હીરાની વીંટી તેને આપું છું.